जय श्री कृष्ण विद्यार्थी मित्रों, एक नवी सीरीज चालू करवा जई रह्या छीए। पुरातन स्थळो सौ प्रथम नंबरे लीधुं छे पिंडारा मंदिर समूह। वाराफरती रेग्युलर पुरातन स्थळो आवता रहेशे। प्रथम क्रमे लीधुं पिंडारा मंदिर समूह। तो सौ प्रथम प्रश्न ए थाय के क्यां आव्युं? तो देवभूमि द्वारका जिल्लामां जिल्लाना कल्याणपुर तालुकामां पिंडारा मंदिर समूह आवेला छे। देवभूमि द्वारकाना कल्याणपुर तालुकामां स्थानिक लोको दुर्वासा ऋषि आश्रम तरीके ओळखे छे। स्थानिक लोको आ विस्तारने दुर्वासा ऋषि आश्रम तरीके ओळखे छे। पछी आगळ वधीशुं। नागर अने महागुर्जर स्थापत्य शैलीमां बनेला आ मंदिरो मैत्रक अने सैंधव गाळाना होવાનું मनाय छे। तो आ जे समयगाळो हतो ए 7મી સદીથી લઈ 10મી સદી સુધીનો સમયગાળામાં બન્યા હોય એવું કહેવામાં આવે છે। આ મંદિરમાં ફ્રાન્સના એટલે કે પિરામિડ આકારનું શિખર શૈલીમાં બનેલા છે। અહીંથી મોટી સંખ્યામાં શિલ્પો અને સૈંધવકાલીન સિક્કા, કેમ કે એ સમયમાં મળ્યાના પુરાવા મળ્યા હોય તો બીજા પણ પુરાવા મળ્યા, સૈંધવકાલીનના સિક્કા પણ મળ્યા છે। અને મંદિરમાંનું સૌથી પ્રસિદ્ધ શિલ્પ હોય તો આ મંદિરનું સૌથી પ્રસિદ્ધ શિલ્પ શિવ અને પાર્વતીનું લગ્ન દર્શાવતું પટ્ટી શિલ્પ છે। મંદિરો પૂર્વ અને પશ્ચિમમુખી છે તથા મંદિરના ગર્ભગૃહની ફરતે એટલે કે છતવાળો અને દિવાલોવાળો પરિક્રમા માર્ગ પણ આવેલો છે। આ તો મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું કલ્યાણપુર તાલુકામાં પિંડારા મંદિર સમૂહ। તો આગળ નવા પુરાતન સ્થળો માટે જોતા રહો ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશ। થેન્ક યુ દોસ્તો।